જે રીતની છેલ્લા 2-3 દિવસમાં કચ્છના અમુક અલગ અલગ ભાગોમાં અને ખાસ કરીને કોસ્ટલના ભાગમાં જે છે વરસાદ થયું છે, એમાં જે જગ્યાઓમાં જલભરાવની સ્થિતિ હતી ત્યાં તંત્ર દ્વારા અને જેટલી પણ એજન્સીઝ જે છે જોડાયેલી છે, NDRF, SDRF, લોકલ પોલીસ, મરીન કમાન્ડો, એ બધી એજન્સી જે છે સાથે મળીને જે છે લોકોને જ્યાં જ્યાં સ્થાનાંતરિત કરવાની ફરજ પડે છે ત્યાં સ્થાનાંતરિત પણ કર્યા છે. એ લોકોને પણ બધી ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જમવાનું અને પાણીની વગરની કોઈ પણ એ લોકોને તકલીફ નહીં પડે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરત પડે છે ત્યાં તંત્ર જે છે ઇમિડિયેટલી પહોંચવાની તૈયારીમાં છે. અને અત્યારે પણ તંત્ર દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈને ઘરથી બહાર નીકળવાની જરૂરત નહીં હોય તો લોકો ઘરથી બહાર નહીં નીકળે. અને ઓવરઓલ બધી જગ્યામાં જે છે જ્યાં જરૂરત પડી છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યો છે. મેઇન લક્ષ્ય અને મેઇન ઉદ્દેશ્ય છે કોઈ પણ લોકોને, સામાન્ય નાગરિકને તકલીફ નહીં પડે અને કોઈ જગ્યાએ